રેડી થઈ ગયા છે, નહીં ધોઈને થોડો રેસ્ટ પણ કરી લીધો 1 કલાક, અને હવે અમે જઈએ છીએ ફરવા. જો રુદ્ર પણ રેડી થઈ ગયો છે અને નીકળી ગયો છે, અને બહાર વરસાદ બહુ છે. બધા રેનકોટ પહેરીને રેડી થઈ ગયા છે, પણ અમે છત્રી કે રેનકોટ ભૂલી ગયા છે, તો પપ્પા લેવા ગયા છે ખરા. જોઈએ હવે. રુધિ, વરસાદ પડે, પપ્પા કેમ ગયા? જો ફ્રેન્ડ્સ, એટલી સરસ ભીડ છે. તાર ચાલુ છે ના, આબુમાં ફક્ત ને ફક્ત નકલી લેક ઉપર પ્રોપર પબ્લિક વધારે હોય છે, બીજે બધે બી હોય છે, પણ અહીંયા તમે એક વખત એક દિવસ નક્કી લેક હોય ને એટલે તમે જાઓ આવો, જાઓ આવો, જાઓ, બસ આ જ હોય પ્લાનિંગમાં. હવે અહીંયા જો આ ફેમસ આઈસ્ક્રીમ શોપ્સ બી છે ઘણી બધી, એ બી આપણે ટ્રાય કરીએ. તો હવે જઈએ, નીચે જઈએ, કેમનું રહેશે એની અપડેટ આપીએ તમને. फ्रेंड्स नकी लेके आया છીએ, પબ્લિક બહુ જ છે, ક્લાઉડી વેધર છે, વેધરની મજા લે છે પબ્લિક. બહુ જ ભીડ છે, ભીડ બહુ છે. વેધર થોડી વાર ક્લાઉડી થઈ જાય, સન્ડે સન્ડે ની પબ્લિક મજા કરવા આવી જાય છે. મોન્સૂન ની મજા, માઉન્ટ આબુ. Palm trees swaying with the ocean as my guide. Top down riding, let the કેટલા વાગ્યા બતાવજો રુધિ? અત્યારે વાગ્યા છે 5 અને વાતાવરણ જુઓ. તમને 100 મીટર આગળ પણ કઈ ના, એકદમ વાતાવરણમાં વરસાદ ભરી ગયો છે. રુધિએ પણ એક વખત કરેલું છે ને રુધિ? રુધિના હાથમાં પણ આઈસ્ક્રીમ નથી આવી એ વખતે, નહીં? આગળ જઈએ રુધિ, પપ્પા રાહ જોવે છે. ફ્રેન્ડ્સ જુઓ આબુમાં કેટલી ભીડ છે સન્ડે ની, અને આ વાતાવરણ જુઓ. કેટલા વાગ્યા હશે, કેટલા વાગ્યા છે? 5 વાગ્યાનું વાતાવરણ છે આવું. કેટલું ક્લાઉડી વાતાવરણ છે. 5 મિનિટમાં ક્લિયર થઈ જાય, 5 મિનિટમાં આવું થઈ જાય છે. આટલું ક્લાઉડી વાતાવરણ. અને આ સન્ડે ના લીધે બહુ જ ભીડ છે, બહુ જ ફૂલ ભીડ છે. વરસાદમાં બધા જાદુ બની ફરે છે, બધા રેનકોટ પહેરીને ફરે છે ખરા. એન્જોય ફૂલ કરે છે બધી પબ્લિક. મસ્ત વાતાવરણ છે.
રુદ્રભાઈને ડોમિનોઝ ખાવાની ઈચ્છા હતી, પીઝા ખાવા આવ્યા છીએ. રુદ્રભાઈ ખાશે પીઝા. વાતાવરણ બહુ જ મસ્ત છે સન્ડે નું. એન્જોય કરાય બધી પબ્લિક. મજા મજા મજા. The level of fog જોઈ શકો છો તમે. ઠીક ભલે fog છે. Woke up late, missed the morning glaze. આટલું જ દૂર છે, 100 મીટર પણ નહીં હોય. But the છતાં પણ sunlight શું hits દેખાય એવું in so નથી. many ways. Grab my shades and hit પીઝા ખાઈ લીધા છે, હવે બર્ગર ખાવાની ઈચ્છા છે તો જોઈએ હવે શું થાય છે. બર્ગર ખાઈએ કે નહીં. Radio hums a tune I can't name. Crooked ફ્રેન્ડ્સ પાર્કિંગમાં ગાડી પડી છે, પણ જુઓ વાતાવરણમાં એ રહી ગાડી, પણ ગાડી દૂરથી દેખાય એમ જ નથી, એટલો બધો ફોગ છે. જે રુદ્રભાઈ ના પપ્પા આગળ નીકળ્યા. જો સવારે પેઇન્ટિંગ્સ બધું દેખાતું હતું પ્રોપર ક્લિયર. હવે કઈ આ તો ટેકરા કરેલા હોય એટલે કશું વાંધો નહીં. we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark. સરસ વાતાવરણ છે અત્યારે તો. આબુમાં મજા છે. જો ફ્રેન્ડ્સ, નકી લેક તો બિલકુલ કઈ દેખાય એવું જ નથી, બધી જગ્યા વાદળ છાઈ ગયા છે. આ અમારો ફર્સ્ટ ટાઈમ નો એક્સપિરિયન્સ છે. ફોગ અમે જોયો છે, એ અર્લી મોર્નિંગમાં 5-6 વાગે 7 વાગ્યા સુધી ફોગ હોય, પણ આજ તો આખો દિવસ તમને લાગે જ નહીં. અત્યારે 7 વાગ્યા છે સાંજના, પણ એટલું સરસ એકદમ વાતાવરણ સરસ છે ને. અને બધા અત્યારે છે ને જાદુ બનીને ઘૂમી રહ્યા છે. જો બધા કલરફુલ કપડા ઉપર બચારાઓને રેનકોટ પહેરવા પડ્યા છે, બધા જાદુ થઈ ગયા છે. જાદુ બસ એ જાદુ ખાલી બ્લુ કલર નું હતું ને આ બધા મલ્ટી કલર છે. અને નકી લેક તો અત્યારે દેખાતો નથી. જો એ લાઇટ્સ છે ને ત્યાં આગળ એ ફૂડ કોર્ટ છે નકી લેક નું, અને ગેમિંગ ઝોન ને બધું. અને બાકી આ બધું વાદળાઓથી ઢંકાઈ ગયું છે. અહીંયા હોટલ છે, બધું બી છે, એ બી બહુ સરસ ઢંકાઈ ગયું છે એકદમ જ. અને આ છે અમારા હોટેલનો ટેરેસ વ્યૂ, કે જે અમને બહુ જ સરસ મજા આવે છે. અહીંયા બેસીને ચીટ-ચેટ કરાય, હિંચકા પણ છે, એટલે નાનપણની બી યાદો આવે અને મજા આવી જાય. અમે એટલે આવો વ્યૂ પસંદ કર્યો કેમ કે અત્યારે વરસાદમાં છે ને નીચે ક્યાંય બેસવાની જગ્યા જ નથી, એટલે એકદમ બેસ્ટ કે તમે અહીંયા શાંતિથી બેસો, વ્યૂ એન્જોય કરો, હિંચકો જુઓ, અને બેસવાનું કોઈ મગજમારી જ નહીં, ભીડ કાંઈ જ નહીં, એકદમ રિલેક્સ. પડી ગઈ. રુધિભાઈને મજા પડી ગઈ છે. કેવું રહ્યું રુધિ? મજા આવી ગઈ. પહેલા જોયું તું? ના આવું પહેલા મેં કદી નહીં જોયું. રુદ્રનું ફર્સ્ટ ટાઈમ નહીં, મારું બી ફર્સ્ટ ટાઈમ છે. આવો વ્યૂ ખાલી મૂવીઝમાં જોયા કે આખા વાદળાઓમાં વચ્ચે તમે જતા હોય, અને અત્યારે હાલ એમ લાગે છે વાદળાઓને ટચ કરી રહ્યા છીએ. ભગવાન અત્યારે ઉપરથી સ્પ્રે કરે. વરસાદ એટલો ધીરો ધીરો આવે ને. મોન્સૂનની સીઝન છે, આવો વરસાદ તો નહીં જ જોયો હોય. વરસાદ હોય પણ સ્પ્રિંકલ વાળો વરસાદ છે એકદમ બધી જ જગ્યાએ. ફ્રેન્ડ્સ, જુઓ વરસાદ હોય ગમે તે સીઝન હોય પણ મજા તો કરવાની. જો લાઈફ બધા એન્જોય કરે છે, તમે પણ આ રીતે તમારી લાઈફના અમુક ક્ષણમાં કામને થોડો ટાઈમ કાઢી અને આ રીતે થોડું એન્જોય કરો, કે જેથી કરીને તમારી લાઈફની બી એન્જોયમેન્ટ, એક્સાઇટમેન્ટ એકદમ ફૂલ ઓન રહેજો. એવી મજા આવે છે તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે. અને આજે હેપી ફ્રેન્ડશિપ ડે છે, તો તમને બધાને બી હેપી ફ્રેન્ડશિપ ડે અમારા બધા વતી.
હેપી ફ્રેન્ડશિપ ડે. તમારા ફ્રેન્ડ્સ સાથે તમે પણ આ રીતે બધું એન્જોય કરો, ટ્રીપ પર જાઓ, મજા કરો, લંચ ડિનર, ક્યારેક ક્યારેક ટાઈમ મળે ટી ટાઈમ એન્જોય કરો. અને આવામાં તો છે ને હવે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ છે, અને આબુની આઈસ્ક્રીમ તો બહુ ફેમસ છે. બહાર બહુ વરસાદ પડે છે. આઈસ્ક્રીમ ખવડાવી દઈએ. બધું કઈ છે માંદા નહીં પડે, શરદી ઉધરસ નહીં થઈ જાય વરસાદમાં ખાવ છો તો બધા. આબુની આઈસ્ક્રીમ ફેમસ છે તો ખાલી તો પડે જ. હવે લાઈક શેર કમેન્ટ. Ba 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 ba.